રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની ધમકીઓ વધી રહી છે. તેમણે ભારત ઉપર નવા ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને આ દરમિયાન ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચતા જોવા મળ્યા. તેમણે ચીન સહિત રશિયન એનર્જી ખરીદતા દેશો પર 100% ટેરિફ વધારવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે મેં ક્યારેય ટકાવારી કહી નથી, પરંતુ અમે આ અંગે ખૂબ જ કડક પગલાં લઈશું. On your threat to impose 100% tariffs on all countries that purchase Russian energy, including China. Well, I never said a percentage, but we'll be doing quite a bit of that. We'll see what happens over the next fairly short period of time, but we'll see what happens. Yep. You know, they have a meeting tomorrow. We have a meeting with Russia tomorrow. We're going to see what happens. We'll make that determination at that time. ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રાલયના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારતને નિશાન બનાવ્યું છે. ત્યારે ટ્રમ્પને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી, હું તેની તપાસ કરીશ. India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કંઈક એવું કહ્યું છે જે અમેરિકાના રાષ્ટ્રપતિને નારાજ કરી શકે છે. લુલાએ કહ્યું છે કે તેમને ટેરિફ મુદ્દાઓને ઉકેલવા માટે ટ્રમ્પ સાથે વાત કરવામાં રસ નથી. તેના બદલે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરશે. તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફોન કરશે, પણ તેઓ ટ્રમ્પને ફોન નહીં કરે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે બ્રાઝિલ પર 50%નો મોટો ટેરિફ લગાવ્યો છે. લુલાએ ટ્રમ્પના પગલાંને બંને દેશોના સંબંધો માટે સૌથી અફસોસજનક દિવસ ગણાવ્યો છે. તો ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર કોઈ સહેમતિ ન થઈ હોવા છતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયા પહોંચ્યા છે. એવા સમયે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ભારત અને રશિયા બંને પર દબાણ બનાવી રહ્યા છે, ત્યારે ડોભાલ સામે રાજદ્વારી સંતુલન જાળવવાનો પડકાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રશિયન સરકારના વરિષ્ઠ રણનીતિકારોને મળશે અને રાષ્ટ્રપતિ પુતિનને પણ મળવાની પૂરી શક્યતા છે. ભારતના વ્યૂહાત્મક હિતોના દૃષ્ટિકોણથી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો